નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વધુ એક વખત વધુ એક એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીનો પત્ર મળ્યો છે। જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો પત્ર મળ્યો છે ને ત્યારે તંત્ર છે કામે લાગ્યું છે ને પોલીસ હોય કે તમામ સુરક્ષા એજન્સીઓ ફાયર વિભાગને અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યું છે। સૌથી પહેલાના આ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ જોઈ શકો છો આ ગેટ પણ અહીંયા બંધ કરી દેવામાં આવ્યો છે, સાથે વડોદરા ફાયર વિભાગને પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યું છે। વધુ એક વખત અમદાવાદ બાદ વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીનો પત્ર મળ્યો છે। એરપોર્ટ ઓથોરિટી દ્વારા મેલ દ્વારા આ ધમકીનો પત્ર મોકલવામાં આવ્યો હતો। ધમકી ભર્યો મેલ મળતા જ એરપોર્ટ તંત્ર સાથે તમામ તંત્ર દોડતું થયું છે। આપ જોઈ શકો છો સુરક્ષા એજન્સીઓને અહીંયા કામે લગાવી દેવામાં આવી છે। તમામ જે એરપોર્ટની અંદર આવતી તમામ જે ગાડીઓ છે તેને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે પોલીસનું તંત્ર પણ અહીંયા છે, સાથે સુરક્ષા એજન્સીઓ છે તે પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યું છે ને આ ચેકિંગ અત્યારે હાથ ધરાઈ રહ્યું છે। એરપોર્ટની બહાર જ આ ચેકિંગ અત્યારે પ્રકારનું હાલ સૌથી પહેલા સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચી છે અને આપ જોઈ શકો છો વિવિધ એજન્સીઓની ટીમો પણ અહીંયા પહોંચી ચૂકી છે। એક બાદ બધી તમામ જે ગાડીઓ છે તેને અત્યારે હાલ ચેકિંગ કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો વાત કરીએ તો અગાઉ પણ અમદાવાદ એરપોર્ટને આ પ્રકારનો એક ધમકી ભર્યો મેલ મળ્યો હતો, એટલે કે પત્ર મળ્યો હતો અને ત્યારબાદ હવે વડોદરા એરપોર્ટને પણ આ પ્રકારનો આ પત્ર મળ્યો છે। એટલે એક બાદ એક આ પ્રકારની પત્ર વડોદરાના સાથે ગુજરાતના એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી પડ્યા પત્રને લઈને તંત્ર દોડતું થયું છે ને અત્યારે જોઈ શકો છો જે પ્રકારે એરપોર્ટની બહાર સુરક્ષા એજન્સીઓ સાથે વડોદરા પોલીસ સાથે વડોદરા ફાયર વિભાગનું તંત્રને પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યું છે। જે પ્રકારે સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે વધુ એક વખત આ ધમકી ભર્યો પત્ર મળતા જ અહીંયા તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે ને જે પ્રકારે આ મેલ દ્વારા આ પત્ર મોકલાયો હોવાની વાત પણ સામે આવી રહી છે। ચોક્કસથી એક બાદ એક હવે આ જે ધમકીભર્યા પત્રો મળી રહ્યા છે ગુજરાતના એરપોર્ટોને। અગાઉ પણ અમદાવાદ એરપોર્ટને આ પ્રકારની ધમકી મળી હતી, અગાઉ વડોદરા રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની પણ ધમકી મળી હતી। ત્યારબાદ તંત્ર જાગ્યું હતું અને આ પ્રકારે કાર્યવાહી કરી હતી અને એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। હવે વધુ એક વખત આ વડોદરા એરપોર્ટને પણ ધમકી ભર્યો આ પત્ર મળ્યો છે, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ને અત્યારે હાલ તંત્ર કામે લાગ્યું છે। પોલીસ સાથે સુરક્ષા એજન્સીઓ અહીંયા તૈનાત કરી દેવામાં આવી છે ને તમામ જે મુસાફરો આવતા લોકો છે તેને પણ તમામ ચેકિંગ કર્યા બાદ જ તેઓને અંદર એન્ટર કરવામાં આવે છે। આ પ્રકારે આપ જોઈ શકો છો તમામ જે ગાડીઓ છે તેને ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવશે ત્યારબાદ જ અહીંથી તેઓને અંદર એન્ટ્રી આપવામાં આવી રહી છે। જે પ્રકારે આપ જોઈ શકો છો વડોદરા એરપોર્ટની બહાર જ આ તમામ તમામનું આઈડી પણ ચેક કરવામાં આવી રહ્યું છે। સાથે આપ જોઈ શકો છો સીઆઈએસએફની જે સુરક્ષા એજન્સી છે તે ચેકિંગ અત્યારે હાથ ધરે છે। વડોદરા એરપોર્ટની બહાર જ આ પ્રકારે ચેકિંગ અહીંયા હાથ ધરવામાં આવી રહ્યું છે। એટલે આ ધમકી ભર્યો પત્ર મળતાની સાથે જ તંત્ર કામે લાગ્યું છે ને આ જે ચેકિંગ છે એ અત્યારે ચેકિંગ અત્યારે હાથ ધરાઈ રહી છે। ચોક્કસથી જે પ્રકારે તમામ જે મુસાફરો આવે છે તેની તપાસ થઈ રહી છે અને એરપોર્ટની બહાર જ આ વડોદરા ફાયર વિભાગના કર્મચારીઓને તેના અધિકારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે। તમામને ચેકિંગ કરીને જ તેઓને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। આ જોઈ શકો છો વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા જ આ એક બાદ એક આ તમામ જે ગાડીઓ છે તેને ચેકિંગ અત્યારે કરવામાં આવી રહ્યું છે। વડોદરા એરપોર્ટની બહાર જ ત્યારે પોલીસનો બંદોબસ્ત સાથે સીઆઈએસએફની જે સુરક્ષા એજન્સી છે તેને ગોઠવી દેવામાં આ ધમકી ભર્યો પત્ર મળતાની સાથે જ તંત્ર કામે લાગ્યું છે અને વડોદરા એરપોર્ટની બહાર જ આ પ્રકારે આ પ્રકારે આપ જોઈ શકો છો કર્મચારીઓ તેના પણ આઈ કાર્ડ
પણ ચેક કરવામાં આવી રહ્યા છે. તમામ જે મુસાફરો અંદર આવી રહ્યા છે તેને પણ ચેક કરવામાં, તમામની જે ગાડીઓ છે ગાડીઓ પણ ચેક કરવામાં અત્યારે હાલ આવી રહી છે. વધુ એક વખત આ પરિસ્થિતિ સર્જાઈ છે અને અમદાવાદ બાદ વડોદરા એરપોર્ટને પણ આ ધમકી ભર્યો પત્ર મળ્યો છે. મેલ દ્વારા આ ધમકી અપાઈ છે. એરપોર્ટ ઓથોરિટીને આ મેલ કરવામાં આવ્યો છે અને ધમકી ભર્યો મેલ ભરતા જ આ એરપોર્ટનું તંત્ર છે અત્યારે હવે સાબદું થયું છે અને એના એલર્ટ થઈ ચૂક્યું છે. જે પ્રકારે આ પરિસ્થિતિ સર્જાઈ છે આપ જોઈ શકો છો. સ્થાનિક આ મામલે વધુ વાતચીત કરવા માટે અમારા ચેનલ હેડ કૌશર ખાન પણ જોડાયા છે. તેમની સાથે પણ વાત કરીશું. કૌશર ખાનજી, શું કહેશો? ગુજરાતના એરપોર્ટને આ ધમકી ભર્યા પત્ર મળી રહ્યા છે. વધુ એક વખત વડોદરા એરપોર્ટને આ ધમકી ભર્યો પત્ર મળ્યો છે. સુરત જે રીતે ગુજરાતને એટી સેન્ટર બનાવવાની કોશિશ થઈ રહી છે, આપણે જોયું હશે કે અમદાવાદ એરપોર્ટથી જે આતંકવાદીઓ પકડાયા હતા, જે ગુજરાત એટીએસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી, એના પછી આ ગુજરાત અમદાવાદ એરપોર્ટ જે ઉડાવવાની ધમકી ફાયર બ્રિગેડને કોલ જાય છે, ત્યાંના પોલીસને કોલ જાય છે. આ ધમકીને લઈને ગુજરાત પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી અને જે શ્રીલંકાથી આતંકવાદીઓ આવ્યા હતા એ તમામને એટીએસ દ્વારા પકડવામાં આવ્યું. પણ આ જે ધમકી ગુજરાતને નથી, આની પહેલા સુરત આપણે જોયું હશે કે મુંબઈ એરપોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી મળી હતી, દિલ્હી એરપોર્ટને પણ ઉડાવી દેવાની ધમકી મળી હતી. પણ કંઈક ને કંઈક આ જે સ્ટાર અને જે એપી સેન્ટર બનાવવાની કોશિશ થઈ રહી છે. આપ જોયું હશે કે દરિયા જેટલા પણ દરિયાકાંઠા છે અને ત્યાં જે પોસ્ટ આવેલી છે ત્યાંથી પણ આતંકવાદીઓ ઘૂસવાની કોશિશ કરે છે, જેના કારણે આપણી પોલીસ અલર્ટ થઈ હતી. એટીએસ દ્વારા લગભગ 4 થી 5 આરોપીને પકડવામાં આવ્યા હતા. એ તમામ ફ્લાઇટમાં આવ્યા હતા. સૌથી મોટી વાત, ફ્લાઇટમાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર એમને ધરપકડ કરવામાં આવી. એના પછી એમના જે નાગરિકો છે એમના દ્વારા નનામી કોલ કરવામાં આવે છે. એમના સાથીઓ દ્વારા અમદાવાદ એરપોર્ટને આ પહેલી નથી, લગભગ બીજી કે ત્રીજી ધમકી મળી. આજે પણ એવું થયું છે કે વડોદરા એરપોર્ટને ઉડાવી દેવામાં આવશે એવી એક કોલ આવે છે. તરત ફાયર બ્રિગેડની ટીમ હોય, સીએસએફના જવાનો હોય, વડોદરાની લોકલ પોલીસ હોય, તે તમામ હાલ અત્યારે કામે લાગી છે અને ચેકિંગનું કામ છે તે શરૂઆત કરી દેવામાં આવે છે. પણ સવાલ એ છે કે આપણે ગુજરાતને હવે એપી સેન્ટર બનાવવાની જે કોશિશ થઈ રહી છે એના લઈને હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી દ્વારા પણ એક બેઠક બોલાવવામાં આવી હતી અને તમામ જે ચેકિંગ છે એરપોર્ટ પર ડબલ કરી દેવામાં આવી છે. અને આજે જે વડોદરામાં આ ધમકી મળી છે જેના કારણે સીએસએફના જે જવાનો છે, ત્યાં પોલીસ છે, ફાયર બ્રિગેડ છે, તમામ પહોંચી ગયા છે. તો પેસેન્જરને કોઈ પણ પ્રકારનું રોકટોક નથી, પણ જે રીતે ચેકિંગ ડબલ કરી દેવામાં આવ્યું છે, કોઈ પણ પ્રકારના બેગ હોય, કોઈ પણ પ્રકારની વસ્તુ જે એમને શંકાસ્પદ દેખાય છે તે તરત જ એ લોકોને ઉભા રાખીને એનું ફૂલ ચેકિંગ કરવામાં આવે છે. આપ વિચારો સુરત જે રીતે એરપોર્ટમાં એ લોકો બંદૂક લઈને આવી ગયા, એ લોકો ગોળીઓ લઈને આવી ગયા, એટલે કંઈક ને કંઈક એરપોર્ટના જે કર્મચારીઓ છે એની પણ મિલીભગત હોઈ શકે. જેના કારણે હવે ગુજરાત પોલીસ પણ અલર્ટ થઈ છે અને હોમ મિનિસ્ટ્રી દ્વારા પણ તમામ જે પોલીસ સ્ટેશન છે, તમામ જે પોલીસના વડા છે એમને કહેવામાં આવ્યું છે કે જેટલા પણ એરપોર્ટ હોય કે બસ સ્ટેશન હોય કે રેલવે સ્ટેશન હોય ત્યાં ચેકિંગ ડબલ કરવામાં આવે અને કોઈ પણ પ્રકારની ગુજરાતમાં ઘટના ના બને. અને જે નનામી કોલ આવે છે એની પણ ડિટેલ કરવામાં આવે છે. ઈમેલ થ્રુ ધમકીઓ આપવામાં આવે છે. સુરત અત્યારે નવી ટેકનિક વાપરવામાં આવી છે કે લોકો ઈમેલ કરીને ધમકાવવામાં આવે છે અને આ કોલના લીધે આ તમામ એરપોર્ટ પર અત્યારે સુરક્ષાના જે બંદોબસ્ત છે એ ડબલ કરી દેવામાં આવ્યા છે. હું આશા રાખું કે ગુજરાત પોલીસ જે પણ આ લોકો ઈમેલ કરે છે કે ફોન કોલ કરે છે એના સુધી પર પહોંચે. બિલકુલ. સવાલ એ છે કે ગુજરાતને સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. મેં તમને પહેલા જ કીધું કે અત્યારે એપી સેન્ટર બનાવવાની કોશિશ થઈ રહી છે અને જે કનેક્શન જ્યાં સુધી કોઈ લોકલ માણસનું કનેક્ટિંગ ના હોય, જ્યાં સુધી લોકલ માણસની કોઈ મદદ ના હોય તો આપણા ગુજરાતમાં એ લોકો કેવી રીતે એન્ટર કરી શકે? સવાલ એ છે કે પેલા લોકો તો પકડાઈ જાય છે, પણ જે લોકલ કનેક્ટેડ હોય છે, જે રીતે આપણે મૂવીમાં બી જોયું હશે એમના સ્લીપર સેલ હોય છે, એટલે બધી જ જગ્યા ઉપર સ્લીપર સેલ રાખવામાં આવે છે. પણ એ સ્લીપર સેલ સુધી પોલીસ પહોંચી નહીં. આરોપી તો પકડી ગયા, પણ એની પાછળ કોણ હતું, એનું મોટું માથું કોણ હતું એને પકડવાની જરૂર છે. જેના કારણે આવા જે કોલો આવે છે એ
કોલની પણ ડિટેલ કાઢવામાં આવે, ક્યાંથી આવ્યા છે. આપણે જોયું હશે કે પહેલા ફતેગંજમાંથી પકડવામાં આવ્યા, કાંદલિયામાંથી મુંબઈ એટીએસ લઈ આવી હતી, ગુજરાત એટીએસ ની કામગીરી હતી કે જે લોકોએ ઈમેલ એમના લેપટોપમાંથી ગયા હતા. એટલે સવાલ એ છે કે હવે ગુજરાત એટીએસની જવાબદારી વધી ગઈ છે, ગુજરાત પોલીસની જવાબદારી વધી ગઈ છે. આપણા ગુજરાતમાં કોઈ સંકટ ના આવે એટલા માટે અત્યારે જે પોલીસ છે એમની કામગીરી પણ ડબલ થઈ ગઈ છે. એટલે જે રીતે અત્યારે આ કોલ મળી રહ્યા છે એ કોલની પાછળ પહોંચવાની જરૂર છે. બિલકુલ આભાર અમારી સાથે જોડવા માટે. આપ જોઈ શકો છો જે એરપોર્ટ ઓથોરિટી છે તે અત્યારે કામે લાગી છે. આ જે ધમકી ભર્યો મેલ મળ્યો છે વડોદરા એરપોર્ટ ઓથોરિટીને, તેને લઈને જ હવે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અહીંયા ચેકિંગ, ડબલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એરપોર્ટની બહાર જ આ પ્રકારને ચેકિંગ અત્યારે હાથ કરવામાં આવ્યું છે. સાથે જે પ્રકારે આપ જોઈ શકો છો અહીંયા પોલીસની સાથે વડોદરા ફાયર વિભાગને પણ તૈનાત કરી દેવામાં આવ્યું છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ ધમકી ભર્યા મેલ મળ્યા છે અને મેલને લઈને જ હવે તંત્ર એલર્ટ થયું છે. અને આ જે તંત્ર એલર્ટ થયું છે એટલે આ પ્રકારે અગાઉ પણ જે અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની જે ધમકી મળી હતી, અગાઉ એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી જે આતંકવાદીઓને ઝડપી પાડવામાં, એટલે ક્યાંક ક્યાંક જે ગુજરાતને સીધું એપી સેન્ટર બનાવવાની જે કોશિશ છે તેને લઈને હવે રાજ્યનું ગૃહ વિભાગ પણ તેના એલર્ટ મોડ પર છે. કારણ કે ગૃહ વિભાગના જે મંત્રી છે હર્ષ સંઘવી, તેઓ પણ આ પ્રકારની ઘટનાઓથી તેઓ ધ્યાને છે અને તેને લઈને જ તેઓએ તમામ એરપોર્ટ ઓથોરિટીઝ, રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન, તમામ જગ્યાઓ પર આ ચેકિંગ ડબલ કરી નાખ્યું છે. એટલે હવે વડોદરા એરપોર્ટને જે પ્રકારે ઉડાવી દેવાની જે ધમકી મળી છે તેને લઈને જ હવે આ એરપોર્ટની બહાર જ આ પ્રકારે જે ચેકિંગ છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યારે તો તમામ સુરક્ષા એજન્સીઓ એ કામે લાગી છે ને તમામ જે તંત્ર છે એ તપાસ કરી રહી છે કે આ મેલ ક્યાંથી આવ્યો છે, કોને મોકલવામાં આવ્યો છે અને આનો મુખ્ય આરોપી કોણ છે. તમામ તપાસો અત્યારે હાથ ધરાઈ રહી છે. કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.